तो प्रधानमंत्री नरेंद्र मोदीए ચોકીદારવાળી મુહિમને વિશાળ બનાવી છે। પીએમ મોદીએ એક નવો વિડિયો લોન્ચ કર્યો જે આ મુહિમને આગળ ધપાવી ચોકીદાર શબ્દને દેશભક્તિનો પર્યાય બતાવવામાં આવ્યો છે। આ નવા વિડિયો આલ્બમમાં અલગ અલગ ક્ષેત્રના લોકોને ચોકીદાર મુદ્દે નિવેદન આપતા બતાવવામાં આવ્યા છે। તો આજે સાંજે 4:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી 25 લાખ ચોકીદારોને સંબોધિત પણ કરવામાં છે। તો એક નવો વિડિયો આલ્બમ રજૂ કરી અલગ અલગ ક્ષેત્રના લોકોને ચોકીદારના મુદ્દે હાલ પોતાના નિવેદન આપતા બતાવવામાં આવ્યા છે। શું છે વધુ આ પ્રકારના વિડિયોમાં આવો જોઈએ। कुछ यूं तराशूं खुद को, बनूं मैं भी देश के कल की शिल्पकार। ऐ देश मेरे तेरी मैं भी चौकीदार। नागरिक हूं, फर्ज है मेरा भी, स्वच्छ हो मेरा व्यवहार। ऐ देश मेरे तेरा मैं भी चौकीदार। मिलाऊं कदम आज से, मिटाऊं मैं भी भ्रष्टाचार। ये देश मेरे तेरा मैं भी चौकीदार। बीज बोकर तरक्की के दूं मैं इस धरती को निखार। ऐ देश मेरे तेरा मैं भी चौकीदार। जिम्मा मेरा घर घर पहुंचे सच हो निष्पक्ष समाचार। ऐ देश मेरे तेरे मैं भी चौकीदार। अशिक्षा को हराने में मैं भी भागीदार। ए देश मेरे तेरी मैं भी चौकीदार। भले अलग अलग सबके किरदार हैं, पर सबको ये अधिकार है, अपने हिस्से का जो भार है उसके हम भी पहरेदार हैं। हाँ देश हम भी तैयार हैं, तेरे हम भी चौकीदार हैं। तो जे प्रमाणे हालમાં આ પ્રકારની મુહિમ કે જે આગળ ચલાવવામાં આવી રહી છે, સાથે આપણે એ પણ જણાવી દઈએ કે હું ચોકીદાર મુહિમને 4 દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી। એક વિડિયો લોન્ચ કર્યો હતો અને ત્યારબાદ તમામ લોકોએ પોતાના નામને આગળ ચોકીદાર શબ્દનો ઉમેરો કર્યો હતો। એવામાં આ નવો વિડિયો આલ્બમ કે જેમાં અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે જોડાયેલા તમામ જે લોકો છે તેઓ પોતાનું નિવેદન આપી રહ્યા છે અને આ સાથે જ આ મુહિમને આગળ ધપાવી રહ્યા છે। તો ચોકીદાર શબ્દને દેશભક્તિનો પર્યાય ગણાવવામાં આવી રહ્યો છે। ચોકીદારના આલ્બમ બાદ ભાજપના नेताओं પણ હું ચોકીદારના નામથી ટ્વિટર હેન્ડલ પર પોતાનું નામ ચેન્જ કર્યું હતું। આતંકવાદ વધી રહ્યો છે, દેશના જવાનો શહીદ થઈ રહ્યા છે અને છતાં ચોકીદારીની વાત, દેશના પ્રહરીની વાત કરવામાં આવી રહી છે। જે કહે છે ચોકીદાર ચોર છે, રાહુલ ગાંધીએ જે કર્યું છે સ્ટેટમેન્ટ, પણ ચોકીદાર ચોર છે। ચોકીદાર ક્યારે ચોરી કરતો નથી। તો જો ચોકીદાર ચોર હોય તો ક્યારે દેશ સલામત રહી ના શકે। આજે દેશ જે ભારત દેશ સલામત છે, વિશ્વમાં એની ગણના થઈ રહી છે કે ભારતમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારના વડાપ્રધાન બન્યા ત્યારથી આ દેશ એટલો બધો જે ગુજરાત હતું, ગુજરાતમાં કોમી રમખાણો થતા હતા। આજે દેશના લોકો એવું ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને દેશનો વડાપ્રધાન જો ચોકીદાર હોય તો ક્યારે દેશ ઉપર આફતી આવતી નથી। અને એમને જે એર સ્ટ્રાઇક કરી હતી, એર સ્ટ્રાઇકમાં ખુદ મોદી સાહેબ રાત સુધી જાગ્યા અને કઈ રીતનું થઈ રહ્યું છે એ એમને જોયું હોય તો એના પછી આ કોંગ્રેસ શું કરે? એ તો ખાલી खोटा देखाड़ा ज करता होय छे अने जूठाणुं ए एमनी पासे खोटा आक्षेप करवामां आवी रह्या छे कांग्रेस तरफथी। एवुं कहेवुं छे भ्रष्टाचारनी वात होय अथवा तो देशभक्तिनी बाबत होय। हवे ई लोको जे वात करे छे के अमे चौकीदारी करवी छे, चौकीदारी करता होय तो राफेलनी फाइल गुम ना थाय तो राफेलनी फाइल गुम केवी रीते थई? चौकीदारी तमे जो करता होय तो राफेलनी फाइल तमे स्वीकारो छो, भाजपना मित्रों स्वीकारे छे के राफेलनी फाइल गुम थई जाय तो चौकीदारी करता तो राफेलनी फाइल केवी रीते गुम थई जाय? एनो पण जवाब आपो। जे सवाल उठाववामां आवी रह्यो छे राष्ट्र सुरक्षानी बाबत छे, देशभक्तिनी बाबत छे અને રાષ્ટ્રભક્તિની બાબત છે, તો આ પ્રકારના મહત્વના દસ્તાવેજો સરકારની ઓફિસમાંથી જતા રહે। જે રીતના કોંગ્રેસના મિત્રો વાત કરે છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈનું શાસન આવ્યા પછી 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ જે વિકાસ કરેલો છે એ વિકાસને કોંગ્રેસના મિત્રો જોઈ શકતી નથી। પણ એમણે જે મુદ્દો ઉઠાવ્યો સરકારી કચેરીઓમાંથી મહત્વના દસ્તાવેજો ગુમ થવા બાબત,
અને એમના શાસનની અંદર જે રીતના કૌભાંડો થયા છે, કોલસા કૌભાંડ હોય કે અન્ય કૌભાંડ હોય, એ લોકો એ કૌભાંડોને છાવરવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર કૌભાંડો થયા હતા. અરે સાહેબ, આજે લલિત મોદી, નીરવ મોદી જેવા લોકો કરોડો રૂપિયા લઈને આ દેશમાંથી ભાગી ગયા, તો કયા ચોકીદારની વાત કરો છો? આજે તો આ મોદી શાસનમાં લલિત મોદી, નીરવ મોદી જેવા કરોડો રૂપિયા લઈને ભાગી ગયા, ને કયો ચોકીદારની તમે વાત કરો છો યાર? એમણે એક સવાલ ઉભો કર્યો છે કે ચોકીદારની વાત થઈ રહી છે તો કૌભાંડીઓ દેશની બહાર જતા રહ્યા, એમને રોકવામાં કેમ ના આવ્યા? તે કૌભાંડીઓ કોંગ્રેસના શાસનમાં થયેલા હતા. જે પણ કૌભાંડ થયા છે કોંગ્રેસના શાસનમાં થયા હતા. નરેન્દ્ર મોદી આજે લંડનની કોર્ટે જ્યારે નીરવ મોદીનું માટે વલણ કાઢ્યું છે કે ભાઈ નીરવ મોદી પાછો જ આવે ટૂંકા સમયમાં. કોંગ્રેસ એક મિનિટ જો દરેક વ્યક્તિ ચોર કે ચોકીદાર કે, હું પહેલો પ્રશ્ન મીડિયા વાળાને કરું છું. તમે અહીંયા આવ્યા ત્યારે તમે એક જ સવાલ કર્યો કે ચોકીદાર ચોર છે, એ બાબત ઉપર તમારે બોલવાનું છે. તો મીડિયા પહેલાથી ખરીદાઈ ગયેલું છે એટલે જો એક વસ્તુ છે જો સાંભળો, મીડિયાની ઉપર આક્ષેપ ના કરો. એક વસ્તુ છે, બે મુદ્દાની વાત છે. અહીંયા દેશભક્તિની બાબત છે, એના સંદર્ભની વાત છે, એની બાબતની વાત છે. તમે આ મુદ્દા ઉપર દેશના વિકાસની વાતની પણ વાત છે. જી જો એક વસ્તુ છે આ મુદ્દો જે છે, આ મુદ્દોના જે સંદર્ભમાં છે, એ મુદ્દાની પણ ચર્ચા કરવાની, મુદ્દાની પણ ચર્ચા કરવાની છે તમારે. આ મુદ્દા ઉપર મીડિયાના મુદ્દાઓ નથી. આ બેરોજગારી ગણો, બરોબર, આ દેશમાં બધી મોંઘવારી ગણો, ઘણી બધી બાબતોમાં ભાજપ સરકાર એકદમ ફેલ છે. બેરોજગારીની બાબતમાં ચોકીદારમાં અત્યારે તો માણસો આગળ બેરોજગાર લગાડે, ચોકીદાર નહીં. અને ચોકીદાર તો માત્ર અને માત્ર ઉદ્યોગપતિના હોય છે, ગરીબોના નથી હોતા. ઉદ્યોગપતિના ચોકીદાર છે, ગરીબોના ચોકીદાર નથી. ઉદ્યોગપતિના ચોકીદાર છે, ગરીબોના ચોકીદાર નથી. બેરોજગાર, શિક્ષણ, એની બાબત છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે પ્રિન્ટ મીડિયા અને પત્રકારો ઉપર આક્ષેપ કરી રહે છે. હવે કોંગ્રેસ પાસે ફક્ત અને ફક્ત બેરોજગારી અને ઓલાની વાતો લઈને યુવાનોને ભરમાવા સિવાય એમની પાસે કોઈ મુદ્દો નથી. ત્યારે અત્યારે પ્રિન્ટ અને મીડિયા ઉપર આક્ષેપ કરીને એમાં છે, એ જ કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. તો જે રીતે વાત કરવામાં આવી, આ મુદ્દો જે છે, આ આખો જે મુદ્દો છે દેશભક્તિના સાથે સાંકળવામાં આવ્યો. આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. ભાજપ કોંગ્રેસના બંને જે કાર્યકરો, દાવેદારો છે, એ લોકોએ પણ આ વખતની વાત કરી, સાથે સવાલો પણ ઉભા કરવામાં આવ્યા. આપનો આ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પ્રમાણે અત્યારે 3 અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને દેખાડી રહ્યા છે. એક તરફ જે રાષ્ટ્રીય નેતાઓ છે તેમણે જે પ્રકારે પોતાના નામને આગળ ચોકીદાર શબ્દ છે તે લગાવ્યો હતો, અને આ સાથે જ આપણે પણ જાણીએ કે સાંસદ, ધારાસભ્યો તમામ લોકોએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દનો ઉમેરો કર્યો હતો પોતાના ટ્વિટર હેન્ડલ પર. હાલ જે પ્રમાણે આ ચોકીદાર શબ્દ છે તેને લખવામાં આવ્યું હતું. તો ચોકીદારને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મુહિમને આગળ ધપાવી હતી, એમાં જ આ નવો વિડીયો પણ સામે આવી રહ્યો છે. સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ પ્રકારની મુહિમને આગળ વધારતા જે તમામ ચોકીદારો છે તેમણે પણ મેં ભી ચોકીદારની ટી શર્ટ પણ પહેરી હતી અને આ મુહિમને આગળ વધારતા જોવા મળ્યા હતા. સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં સુરતમાં આ પ્રકારની મુહિમને આગળ વધારતા તમામ લોકો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર એક નવો વિડીયો છે કે જે શેર કર્યો છે. આ નવા વિડીયોમાં દેશભક્તિ પણ જોવા મળી રહી છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જે સંકળાયેલા લોકો છે તેઓ પણ જોવા મળ્યા છે
અને આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે મેં ભી ચોકીદાર કે જે 4 દિવસ અગાઉ આ મુહિમ જે ઝુંબેશ છે તે શરૂ થઈ હતી, જે હજુ પણ યથાવત છે।